ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને લઈને છેલ્લા થોડા સમયમાં અનેક સવાલો ઊભા થયા છે। વિવિધ જિલ્લાઓમાં વધતી ગુનાખોરી, પોલીસ પર લાગતા આક્ષેપો અને તંત્રની કાર્યપદ્ધતિને લઈને ચર્ચાઓ વચ્ચે હવે રાજ્યના પોલીસ વિભાગમાં મોટો અને મહત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવ્યો છે। એક સાથે 37 સિનિયર આઈપીએસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે અને કેટલાક અધિકારીઓને મહત્વપૂર્ણ જવાબદારીઓ સોંપવામાં આવી છે। ઇન્ચાર્જ ડીજીપીની નિમણૂક બાદ પોલીસ વિભાગમાં થયેલો આ મોટો ફેરફાર હવે રાજ્યની કાયદો અને વ્યવસ્થા માટે કેટલો અસરકારક સાબિત થાય છે તે સવાલ પણ ઊભો થયો છે। આવો વિગતે વાત કરીએ સમગ્ર મામલા વિશે આ અહેવાલમાં। નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન। ગુજરાત પોલીસ વિભાગમાં એક સાથે 37 આઈપીએસ અધિકારીઓની થયેલી બદલીએ રાજ્યના વહીવટીતંત્રમાં ખળભળાટ મચાવ્યો છે। સમયાંતરે અધિકારીઓની બદલી થવી સામાન્ય બાબત છે, પરંતુ આ વખતની બદલીઓને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને ધ્યાનમાં રાખીને કરવામાં આવી હોવાનું માનવામાં આવી રહ્યું છે। આ બદલીઓમાં સૌથી વધુ ચર્ચામાં રહેલું નામ ડીઆઈજી નિર્લિપ રાયનું છે। તેઓ લાંબા સમયથી મહત્વપૂર્ણ કામગીરી માટે જાણીતા રહ્યા છે અને હવે તેમને રાજકોટ રેન્જના આઈજી તરીકે નિમણૂક આપવામાં આવી છે। પોલીસ વિભાગમાં તેમની છાપ એક નીડર અને અસરકારક અધિકારી તરીકે માનવામાં આવે છે। બીજી તરફ 1991 બેચના સિનિયર આઈપીએસ અધિકારીઓમાંના એક શમશેરસિંહને ડાયરેક્ટર ઓફ સિવિલ ડિફેન્સ તેમજ હોમગાર્ડના કમાન્ડન્ટ જનરલ તરીકે જવાબદારી સોંપવામાં આવી છે। ઉપરાંત ગૌતમ પરમારને ભાવનગર રેન્જ આઈજીમાંથી બદલી કરીને હવે આઈજી સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચમાં મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી છે। અમદાવાદ શહેરમાં પણ મહત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવ્યો છે। અત્યાર સુધી શહેરમાં 7 પોલીસ ઝોન હતા, પરંતુ હવે એક નવો ઝોન ઉમેરવામાં આવ્યો છે। આ નવા ઝોન એટલે કે ઝોન 8ના પ્રથમ ડીસીપી તરીકે મયુર પાટીલની નિમણૂક કરવામાં આવી છે। આ નિર્ણય શહેરના વિસ્તરણ અને વધતા વહીવટી ભારને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો હોવાનું માનવામાં આવે છે। તે ઉપરાંત શિસ્તબદ્ધ કામગીરી અને અનેક મહત્વપૂર્ણ કેસોમાં યોગદાન માટે જાણીતા આઈપીએસ અધિકારી ગગનદીપ ગંભીરને હવે એસએમસીના આઈજીપી તરીકે નિમણૂક કરવામાં આવી છે। તેમની નિમણૂક બાદ હવે એસએમસીમાં કાર્યવાહી થવાની ઘણી ચર્ચાઓ જોવા મળશે તેવું લાગી રહ્યું છે। એક સાથે થયેલા મોટા ફેરફાર બાદ હવે સૌથી મોટો સવાલ એ ઊભો થાય છે કે શું પોલીસ વિભાગમાં થયેલા ફેરફારો ગુજરાતની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિમાં સુધારો લાવવા મદદરૂપ થશે અને શું નવા અધિકારીઓની નિમણૂક બાદ ગુનાખોરી સામે વધુ કાર્યવાહી જોવા મળશે? અને હવે જોવાનું રહેશે કે આ બદલીઓના વાસ્તવિક અસર રાજ્યની કાયદો વ્યવસ્થામાં કેટલો દેખાશે। આ મામલે તમારું શું મંતવ્ય છે અમને કમેન્ટ કરીને જણાવો અને આવા વિગતવાર અહેવાલ માટે સ્વમાનની ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર।